તો આજે આપણે લેન્સ અને લેન્સમાં પણ કયા છે આપણી પાસે બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સમાં જે કિરણોનો ઉપયોગ થાય છે સમજો જે કિરણોનો આપણે ઉપયોગ કરવાનો છે કારણ કે હવે આગળ જતા લેન્સની આકૃતિઓ તૈયાર કરવાની છે અને આ ચેપ્ટરમાં જે અગત્યના પ્રશ્નો છે એ છે કિરણાકૃતિ અરીસા માટે અને લેન્સ માટે. તો મહેરબાની કરીને જ્યારે પણ આવા વિજ્ઞાનના પ્રશ્નો હોય તો સાથે તમારે એક તમારી નોટબુક પેન્સિલ પેન બધું લઈને બેસો અને સાથે સાથે આને દોરવું પડે. જોવાથી કંઈ આવડતું નથી, ધ્યાન રાખજો એટલું. તો અહીંયા મારે પહેલા મુખ્ય કિરણો કયા કયા છે એનો ઉપયોગ થાય છે તેની આપણે વાત કરીએ. તો લેન્સમાં મુખ્ય 3 પ્રકારના કિરણો છે, 1, 2 અને 3. મુખ્ય 3 પ્રકારના કિરણો છે અને એ કયા કિરણોનો ઉપયોગ કરવાનો છે એ આપણે અહીંયા લઈએ. તો પહેલું છે કિરણ નંબર 1, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. કિરણ શાહરુખ ખાન ની બની જતા મારે કિરણ 1 લેવાનું છે મુખ્ય અક્ષને સમાંતર. ચાલો આ મુખ્ય અક્ષ આ છે આપણો અને એને સમાંતરમાં કિરણ લઉં કિરણ આ ચાલ્યા અને ચાલ્યા પછી હવે શું થશે ઓલવેઝ જે છે એ મુખ્ય કેન્દ્ર F માંથી આમ કરીને પસાર થાય છે. એટલે આ મુખ્ય અક્ષ છે એને સમાંતર જ્યારે કોઈ કિરણ આપાત થાય અને એ લેન્સ કયો છે આ કયો લેન્સ છે બહિર્ગોળ. આ લેન્સ છે બહિર્ગોળ તો એ હંમેશા શામાંથી પસાર થાય છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. અને લેન્સના સમજો કે બે મુખ્ય કેન્દ્ર હોય છે, એક ડાબી બાજુ અને જમણી બાજુ. તમે કઈ બાજુથી પ્રકાશ આપાત કરો છો એ મુજબ પેલું મુખ્ય કેન્દ્ર મને મળે. ચલો હું અંતર્ગોળ લેન્સની વાત કરું તો એ જ રીતે જો હું મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ આપાત કરીશ, મુખ્ય અક્ષને સમાંતર જો કિરણ આપાત કરીશ તો શું થશે કે એ આ અંતર્ગોળ લેન્સ એ કયો છે અપસારી કિરણોને છૂટા કરે છે. એટલે એ આમ જશે એવો ખાલી આપણને ભાસ થાય છે. આની તરફ જશે એવો આપણને શું થાય છે ભાસ થાય છે. બરાબર. અરે રે અહીં આ બાજુ આવશે, આ બાજુ કારણ કે અહીં આભાસી છે ને એટલે આ બાજુ જશે એવો આપણને શું થાય છે ભાસ થાય છે. અને એટલે કે આ કિરણ જે છે એ આવી રીતે અહીંથી અપકેન્દ્રિત થાય છે. બરાબર છે. એટલે ધ્યાન આપજો અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ જ્યારે પણ પસાર થશે આની જેમ જ તે કહેવાય મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવો ભાસ થાય છે. એટલે કે મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થાય છે. ધ્યાન આપજો. તો તમારે જ્યારે લખાણ જો લખવાનું હોય આમ તો પ્રશ્નો સમજવા માટે છે પણ લખાણ પૂછો તમારે લખવું પડશે કે બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. જ્યારે અહીંયા લખવાનું કે અંતર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ એ વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થાય છે. એટલે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવો ભાસ થાય છે. ધ્યાન રાખજો લખવાની બાબતમાં. ચાલો હું હવે કિરણ નંબર 2 ની વાત કરું છું. તો આ લખ્યું છે કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. એટલે કે હવે આ જે છે F માંથી હું કોઈ કિરણ પસાર કરું તું હે મેરી કિરણ. ચલો આ કિરણ ચાલ્યું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું તો હવે શું થશે એ વક્રીભવન પામશે અને વક્રીભવન પામશે તો એ કેવું થશે મુખ્ય અક્ષને સમાંતર આપાત થશે. આ જે મુખ્ય અક્ષ છે એને સમાંતર આપાત થાય છે. ધ્યાન આવ્યું તમને? ફરીથી જો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ બહિર્ગોળ લેન્સ. આ કયો લેન્સ છે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર આપાત વક્રીભવન પામે છે. ચાલો એવી જ રીતે હું અહીંયા વાત કરું કે જ્યારે કોઈ કિરણ આ મુખ્ય કેન્દ્રમાંથી આમ કહીને પસાર થશે, બરાબર, આ પસાર થશે તો શું થશે મુખ્ય અક્ષને સમાંતર
થતું હોય એવો ભાસ થશે. એવો શું થશે? આ ભાસ થશે. આ અંતર્ગોળ અરીસા માટે છે. બરાબર છે. ચાલો, અને હવે આપણે ત્રીજું અને છેલ્લા કિરણની વાત કરીએ તો પ્રકાશીય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્ર એટલે ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર. ઓપ્ટિકલ સેન્ટર એટલે O. એટલે જ્યારે કોઈ કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે ત્યારે તેનું વક્રીભવન થતું નથી. ધ્યાન રાખજો, ઓબ્જેક્ટિવમાં ખાલી જગ્યામાં પૂછાશે જ્યારે કોઈ કિરણ પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે ત્યારે તેનું વક્રીભવન થતું નથી. પછી એ બહિર્ગોળ અરીસો હોય કે અંતર્ગોળ અરીસો હોય, ઓપ્ટિકલ સેન્ટરમાંથી જે પસાર થાય તે સીધે સીધું બહાર નીકળી જાય છે. તો આ ત્રણ કિરણોનો આપણે ઉપયોગ કરીશું. ફરીથી એકવાર જોઈ લઈએ. જો મુખ્ય અક્ષ સમાંતર હોય તો મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામે છે. જો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તો વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર બને છે. અને જો તે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય તો તેનું વક્રીભવન થતું નથી. ઓકે, ચાલો પછી આપણે બીજામાં મળીએ. બંકર, ચાલો વિદ્યાર્થી મિત્રો, લઈ લો પેન, પેન્સિલ, નોટબુક. આપણે આજે દોરવાના છે લેન્સના પ્રતિબિંબો કેવા રચાય છે, વસ્તુને ક્યાં મૂકીશું, કેવું પ્રતિબિંબ મળશે. અરીસાના દોર્યા એવા જ 6 પ્રતિબિંબ મારે લેવાના છે અહીંયા. કોના માટે? બહિર્ગોળ લેન્સ માટે. તો બહિર્ગોળ લેન્સ માટે આપણે વાત કરીએ તો તૈયાર છો બધા? લઈ લીધા પેન્સિલ ને ફૂટપટ્ટી? ચાલો ત્યારે પહેલું છે વસ્તુનું સ્થાન અનંત અંતરે. એટલે વસ્તુ કઈ જગ્યાએ છે? બહુ જ દૂર. હમે દિખી નહીં રહી. હા, આ પર દેખાતી નથી. દેખાતી નથી તો જ્યારે કોઈ બહુ જ દૂર વસ્તુ હોય ત્યારે આપણે એવું ના બતાવી શકીએ કે આ જગ્યાએ છે. અનંત અંતરની વસ્તુ આપણે ચોપડીમાં કે આપણે નોટબુક ને કે દાયરામાં દેખાશે નહીં, બહુ જ દૂર છે. અને જ્યારે કોઈ વસ્તુ બહુ જ દૂરથી એના કિરણો આવે તો હંમેશા સમાંતર કિરણો દોરવા. હંમેશા સમાંતર કિરણો દોરવા તમારે. ના, આ બધા કિરણો જે છે એ વક્રીભવન પામી એક જ જગ્યાએ ભેગા થાય છે. એક જ જગ્યાએ ભેગા થાય અને તે છે મુખ્ય કેન્દ્ર F પર. એટલે અહીંયા બીજી બાજુનું મુખ્ય કેન્દ્ર છે એટલે કે F2 લખીશું. તો અહીંયા પહેલું કહે છે વસ્તુનું સ્થાન. હવે જોજો, વસ્તુ અને પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબ કઈ બાજુ છે? તો કે ભાઈ જમણી બાજુએ છે. કોની જમણી બાજુ? તો કે લેન્સની. હવે અહીંયા ડાબી જમણી એવું ના લખાય, કારણ કે લેન્સ તો બંને બાજુથી જોઈ શકાય ને. લેન્સને આપણે આ બાજુ બી જોઈએ, પેલી બાજુ બી જોઈએ છે. એટલે જે બાજુ વસ્તુ છે ને એની વિરુદ્ધ બાજુએ, વસ્તુની વિરુદ્ધ બાજુએ પ્રતિબિંબ રચાય છે. એટલે અહીંયા આ એક વસ્તુ કાયમ માટે આવશે કે વસ્તુની કઈ બાજુએ? વિરુદ્ધ. વસ્તુની વિરુદ્ધ બાજુએ કઈ જગ્યાએ એનું સ્થાન? કઈ જગ્યાએ છે? મુખ્ય કેન્દ્ર F2 પર. વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર F2 પર. કિરણો ખરેખર મળે છે. આ કિરણો રિયલમાં મળ્યા, વાસ્તવમાં મળ્યા. એટલે પ્રતિબિંબ કેવું છે? વાસ્તવિક અને પાછું ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પરિમાણ એનું કદ. કદ કેવું છે? આટલું જ ટપકા જેવું મળે છે. એટલે કે ખૂબ જ નાનું. ખૂબ જ નાનું. તો તમે જોજો કે આવું પ્રતિબિંબ તમે ઘણી વખત બહુ પ્રયોગો કર્યા છે. બિલોરી કાચવાળા પ્રયોગો. બિલોરી કાચને તમે જો સૂરજની સામે મૂકશો તો એનું એક ટપકું નીચે પડે છે, નીચે કાગળને સળગાવવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં? બસ એ જ વસ્તુ. કાગળ પણ સળગી જાય. કેમ કાગળ સળગી જાય છે? કે સૂર્યના કિરણ એક જગ્યાએ ભેગા થયા, અને સૂર્યના કિરણ જ્યારે એક જગ્યાએ ભેગા થાય એટલે ઉર્જા વધે, અને ઉર્જા વધે એટલે કાગળ ગરમ થાય, અને ગરમ થાય એટલે સળગી જાય છે. સિમ્પલ છે. તો આ જ ઉપયોગ જે છે, તમે જે સોલર કુકર જે ખાવાનું બનાવવા માટે વપરાય છે, જમવાનું બનાવવા માટે, એ આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરે છે. સૌર કિરણોને કેન્દ્રિત કરે છે. એટલે આ કિરણોને કેન્દ્રિત કરે છે કઈ જગ્યાએ? જ્યારે વસ્તુ ઘણી દૂર હશે, અનંત અંતરે હશે ત્યારે. ચાલો, તો હવે આપણે
બીજા પ્રતિબિંબની આપણે વાત કરીએ, વસ્તુને મારે મૂકવાની છે 2f1 થી દૂર. હવે તમે આગળ જે આપણે અરીસા દોરતા એ પ્રમાણે લેન્સ દોરવા માટે પણ તમે એક હાઈટ નક્કી કરી દો કે ભાઈ ઉપરનું 4 લીટી જાઉં, નીચે 4 લીટી જાઉં, એવી રીતે હું લેન્સ ડ્રો કરું. અને જો તમારી પાસે કોણ માપક હોય તો એનો બંને બાજુ કોણ માપકનો આવી રીતે ઉપયોગ કરી અને તમે લેન્સ બનાવી શકો છો. આ જે ડિસ્ટન્સ જે છે સેન્ટર થી અહીંથી O થી આ 3 સેન્ટીમીટર રાખશો તો ચાલશે. બરાબર. ચાલો હવે અહીં હું કહું છું 2f1 થી દૂર. એટલે 2f1 થી દૂર હું આ એક વસ્તુ લઉં છું. લગભગ તમે જે છે ને 3 લીટી ઊંચી આ વસ્તુ લેજો, કારણ કે તમારો લેન્સ જે છે અહીંથી 4 લીટી ઉપર છે, આ 3 લીટી ઊંચી તમે આ વસ્તુ લઈ લો. ચાલો, એટલે કે AB આ મારી કોઈ વસ્તુ છે. હવે ખબર છે આપણને કે હંમેશા કિરણ જે છે એક તો સીધું જ જશે મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર ચાલ્યા અને પછી ખબર છે ક્યાંથી પસાર થશે. હવે મુખ્ય કેન્દ્રમાંથી વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્રમાંથી આ પસાર થયું. જોજો બરાબર, હંમેશા એક કિરણ જે છે એ માંથી જે નીકળે છે તે સીધું જશે અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. બીજું કિરણ ઓલવેઝ ઓપ્ટિકલ સેન્ટર એટલે O, અને O માંથી કોઈ પણ દિવસ કિરણનું વક્રીભવન થતું નથી. એટલે આ બે કિરણો જ્યારે ભેગા થશે તો આપણને રચાશે આ જગ્યાએ પ્રતિબિંબ. આ કયું રચાયું? પ્રતિબિંબ, જેને નામ આપું છું A' B'. અને ઊંધું મળ્યું. લા કેવું છે? ઊંધું મળે છે. તો હવે હું કહું છું કે પ્રતિબિંબનું સ્થાન, હવે જ્યારે પેલી બાજુ જ પ્રતિબિંબ મળશે મને તો આ એક વસ્તુ તમારે લખી દેવાની, વસ્તુની વિરુદ્ધ બાજુએ. વસ્તુની વિરુદ્ધ બાજુએ હું જગ્યાની વાત કરું છું તો કઈ જગ્યાએ મળ્યું મને? F2 અને 2f2 ની વચ્ચે. F2 અને 2f2 ની વચ્ચે. ચાલો, તો હવે આગળ પ્રતિબિંબનો પ્રકાર. It is a real image, so it is વાસ્તવિક and ઉલટું. કયું આવશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. પ્રતિબિંબનું પરિમાણ કેવું છે? 3 લીટીનું હતું, એનાથી ઓછું મળ્યું, એટલે કે વસ્તુના કદથી નાનું. વસ્તુના કદથી નાનું. ચાલો, હવે આપણે આગળ વધીએ છીએ નંબર 3. ફરીથી તમે તૈયાર કરી દો તમારી ચોપડીમાં કે ભાઈ લેન્સ દોરવાનો છે, 3 સેન્ટીમીટર અમારે લેવાના છે. વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે? 2f1 પર. 3 લીટી જેટલી ઉપર આપણે આ વસ્તુ દોરીશું. આ 2f1 પર. આ છે આપણું A અને B. A B એ વસ્તુ છે. ધ્યાન રાખજો. આ જે છે ને તમારે એટલા માટે ધ્યાન રાખવાનું છે કે જેમ આપણે પેલા અરીસામાં C પર મૂકતા હતા અને C પર મળતું હતું, એવી રીતે ગમે તેમ કરીને આને લાવવાનું 2f2 પર. ગમે તેમ કરીને 2f2 પર લાવવાનો પ્રયત્ન કરવો જ પડે. ના ચાલે બીજે મળે તો પણ એડજસ્ટ કરો ગમે તેમ કરીને. ચાલ, આ ચાલ્યા સીધા. ખબર છે હવે ક્યાંથી જવાનું? F2 માંથી આ F2 માંથી ચાલ્યા. બરાબર? જોજો બરાબર. ચાલો, હવે આગળ બીજું કિરણ હંમેશા O માંથી. અને આ આપણને નીચે મળે છે કઈ જગ્યાએ? એક્ઝેક્ટલી 2f2 ની નીચે મળશે. 2f2 ની નીચે, એટલે કે અહીંયા મને મળશે આ A' અને B'. જેટલું આનું કદ એટલું આનું કદ. તો હવે પ્રતિબિંબનું સ્થાન એઝ યુઝ્યુઅલ આપણે લખીશું કઈ જગ્યાએ? વસ્તુની વિરુદ્ધ બાજુએ 2f2 પર. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું છે. પરિમાણ વસ્તુના કદ જેટલું. તો હવે આપણે આના પરથી બીજી ઘણી ચર્ચા કરી લઈએ. તો પહેલું એક તો જુઓ કે જ્યારે વસ્તુ અનંત અંતરે હતી ત્યારે એનું પ્રતિબિંબ મને કેવું મળ્યું? ટપકા જેવું, ખૂબ જ નાનું. પછી
વસ્તુ જ્યારે 2f2 થી થોડે દૂર છે તો મને પ્રતિબિંબ મળ્યું વસ્તુના કદથી થોડું નાનું. હવે તો પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ મળી ગયું. એટલે હું જેમ 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 આ વસ્તુનું સ્થાન હું લેન્સની તરફ લાવું છું, આ વસ્તુ જેમ જેમ આમ લેન્સથી નજીક આવે છે તેમ પેલી બાજુ પ્રતિબિંબનું કદ બી મોટું થતું જાય છે. અને આપણે આગળ શીખી ગયા તો મોટાવડી તો આવડવી જ જોયેલા. મોટાવડી એટલે તમને ખબર છે કે ભાઈ કદ. તો હું એવું કહું કે ભાઈ આની મોટાવડી, ધારો કે m ની વાત કરું, મોટાવડી ખબર છે ને, મોટાવડી એટલે શું? મોટાવડી એટલે m is less than 1. બરાબર ને? અહીંયા વસ્તુના કદથી નાનું છે એટલે m is less than 1. અને અહીંયા હું વાત કરું તો કે m is equal to 1. હવે બીજી વસ્તુ, વાસ્તવિક માટે શું લેવાનું? હંમેશા કેવું આવશે? માઈનસ. વાસ્તવિક માટે કેવું આવશે? ઋણ. વાસ્તવિક માટે કેવું આવશે? ઋણ. વાસ્તવિક માટે કેવું આવશે? ઋણ. એટલે m is equal to -1 આપેલા છે, એનો મતલબ કે મોટાવણી 1 છે અને ઋણ છે. ઋણ એટલે વાસ્તવિક અને 1 એટલે વસ્તુના કદ જેટલું. અને ઋણ છે એટલે વાસ્તવિક અને 1 થી નાનું છે એટલે વસ્તુના કદથી નાનું. તો આપણે મોટાવણીનો કોન્સેપ્ટ બી આની સાથે ક્લિયર કરતા ગયા. તો હવે બાકીના બીજા 3 પ્રતિબિંબોની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર છે? ચાલો તો હવે આપણે બાકીના પ્રતિબિંબ મેળવીએ. પ્રતિબિંબ નંબર વસ્તુનું સ્થાન છે ચોથા નંબર પર. વસ્તુનું સ્થાન છે 2f1 અને f1 ની વચ્ચે. આ બેની વચ્ચે મારે વસ્તુને મૂકવાની છે. તો હું જો આ બંનેની વચ્ચે મૂકું, ધારો કે આ કોઈ વસ્તુ છે આપણી AB, એનાની વચ્ચે જે મેં મૂકી, આ A અને B. ખબર જ છે પહેલું કિરણ કિરણ મુખ્ય અક્ષને સમાંતર અને f2 માંથી પસાર કરવાનું. આ f2 માંથી પસાર થઈ. ચલો બીજું કિરણ ઓલવેઝ ઓપ્ટિકલ સેન્ટર. આ ઓપ્ટિકલ સેન્ટરમાં હું લઈ ગયો. આ પ્રતિબિંબ જે છે એ મને કેવું મળે છે? મોટું મળે છે. આ મોટું પ્રતિબિંબ મળે છે આના માટે. એટલે કે a' અને b'. ધ્યાન રાખજો, તમારે પણ મોટું પ્રતિબિંબ મળશે એ પ્રમાણે આકૃતિ દોરજો તમે. તો વિડિયોને પોઝ કરી દેવાનો અને પછી તમારે આકૃતિ દોરવાની. એટલું ના આવડે તમને? ચાલો તો હવે અહીંથી હું લખું પ્રતિબિંબનું સ્થાન. સ્થાન કઈ બાજુ છે? પેલી બાજુ હે ને? એટલે આ એક વસ્તુ તો આવવાની છે કે વસ્તુની વિરુદ્ધ બાજુએ જગ્યા કઈ છે? જગ્યા કઈ છે? 2f2 થી થોડે દૂર. એટલે 2f2 થી થોડે દૂર. ચાલો એના પછી પ્રતિબિંબ પ્રકાર રિયલ હોય તો એક જ છે, વાસ્તવિક. અને શું લખી દેવું? ઉલટું. પરિમાણ એટલે વિવર્ધિત. કોઈ કે વિવર્ધિત એટલે શું? વિવર્ધિત એટલે મોટું, વસ્તુના કદથી મોટું. વસ્તુના કદથી કેવું? મોટું. ચાલો આપણે આકૃતિ નંબર 5 પર જઈએ. વસ્તુનું સ્થાન f1 પર. વસ્તુનું સ્થાન f1 પર એટલે વસ્તુને મારે મૂકવાની છે f1 પર. આ વસ્તુને મૂકી. હવે we know that કે પહેલો કિરણ કિરણ ચાલ્યું મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર ગયા પછી ઓલવેઝ ફોકસ માંથી પસાર કરો. આવા રે બતાવો તો ઘણું સરસ કે ડિરેક્શન એની કઈ છે. અને ત્યાર પછી ઓલવેઝ ઓ શિટ, આ શું? આ કિરણો તો જો રેલવેના પાટા બની ગયા. રેલવેના પાટા એટલે એકબીજાને કેવા છે? સમાંતર. હવે આ આગળ જશે તો પંજા ક્યાં ભેગા થશે? વી ડોન્ટ નો. તમે આગળ શીખેલા ને કે એકદમ સમાંતર કિરણો જ્યારે લેન્સની સામે આવે તો f પર ભેગા થાય. તો હવે જ્યારે કિરણો સમાંતર છે તો બહુ દૂર ભેગા થશેલા, અને બહુ દૂર ભેગા થશે એટલે વસ્તુનું પ્રતિબિંબ ઘણું મોટું છે. તો અહીં લખીશું પ્રતિબિંબનું સ્થાન. આ જ વસ્તુ આવશે વસ્તુની કઈ બાજુ હે? વિરુદ્ધ બાજુ હે. એ સ્થાન કયું ખબર નથી પણ એ લખી દઈશું અનંત અંતરે. પ્રતિબિંબ પ્રકાર વાસ્તવિક અને પાછો કેવો છે? ઉલટું છે. અને પરિમાણ વસ્તુના કદથી ઘણું
મોટું. અહીંયા હું વિવર્ધિત શબ્દ વાપરી શકું છું. વિવર્ધિત એટલે ઘણું મોટું. ચાલો હવે તો તમે લાગશે ને કે આ જેટલી અરીસાની જે આકૃતિ ચાલતી હતી ને એના જેવી સેમ ટુ સેમ, એટલે અંતર્ગોળ અરીસાની આકૃતિ અને બહિર્ગોળ લેન્સની એક જ છે. બરાબર, પેલામાં પરાવર્તન થાય છે, અહીંયા વક્રીભાવ થાય છે. પેલો અરીસો છે તો આ લેન્સ છે. બરાબર છે. ચાલો અને હવે આપણે છેલ્લી આકૃતિ બહિર્ગોળ લેન્સની અંતર્ગોળની બાકી. બહિર્ગોળ લેન્સમાં જોજો હવે કઈ છે, F1 અને O ની વચ્ચે જો હું મૂકું વસ્તુને, F1 અને O ની જો વચ્ચે મૂકવામાં આવે, એક કિરણ તો સમાંતર અને જશે પછી F2 માંથી, બીજું કિરણ ઓલવેઝ O માંથી. પણ તમે વિચારો આ કિરણ જે છે ને તમે જોશો ને અહીંયા ગેપ ઓછો છે ને અહીંયા ગેપ વધારે છે. એનો મતલબ કે આ કિરણો એકબીજાથી દૂર જાય છે. દૂર જતા કિરણો હોય કે આગળ તો ભેગા થાય નહીં, તો મારે એને પાછળ લઈ જવા પડશે. તો હું ધારો કે આવી રીતે હું પાછળ લઈ જાઉં છું, તમે જોજો હમણાં તો તમને ખ્યાલ આવે. આ કિરણોનો આમ કે હું પાછળ લઈ જાઉં છું, पाछड़ ले जाइए आप, पता नहीं कहाँ तक जाएंगे लेकिन पीछे तो जाना ही है. चलो तो ये पीछे अगर जाएंगे तो आप देख सकते हो कहाँ पे ये इंटरसेक्शन होंगे. અહીંયા ગાડી કંઈક મને વસ્તુનું મળ્યું પ્રતિબિંબ, અને તે પણ કેવું છે, આભાસી છે. આભાસી કેમ? જે બધી વસ્તુ છે ને એ બધું જ મળે. એટલે આ ખરેખર નથી મળતું પણ એવો આપણને શું થાય છે, ભાસ થાય છે. આ મને મળ્યું અહીંયા A' અને B'. તો હવે લખીશ પ્રતિબિંબનું સ્થાન વસ્તુ તરફ. બરાબર બરાબર, વસ્તુ તરફ કોઈ પણ જગ્યાએ વસ્તુ તરફ મળે છે. કઈ જગ્યાએ એવું કઈ જરૂરી નથી, આ બધું ગમે ત્યાં તમને મળે. પ્રતિબિંબ પ્રકાર ખરેખર કિરણો ભેગા નથી થતા, એટલે આભાસી અને ચત્તુ આ એક જ જગ્યાએ આવી કે જ્યાં આભાસી પ્રતિબિંબ મળ્યું. અને પરિમાણ ઘણું મોટું. કેવું છે? ઘણું મોટું છે. તો હું આ બધા પ્રતિબિંબની મોટાવણીની વાત કરું તો મોટાવણી જે છે એ m is greater than 1, m is greater than 1 and m is greater than 1, બધામાં greater than 1. હા, અહીંયા મોટાવણી કેવી આવશે? ધન. કેમ ધન? આભાસી અને ચત્તુ હોય એટલે ધન જ હોય. આભાસી માટે ધન. આની મોટાવણી કેવી આવશે? ઋણ, કેમ કે વાસ્તવિક છે. આની મોટાવણી કેવી આવશે? ઋણ, કેમ કે વાસ્તવિક છે. એટલે વિદ્યાર્થી મિત્રો મેં મોટાવણી એટલા માટે લઈ લીધું કે જે આના પછીનો જે ટોપિક છે ને એ મોટાવણીનો છે. એટલે હવે મોટાવણી જે છે એ જ વસ્તુ છે, આમાં બીજું કઈ નવું નથી. એટલે હું અહીંયા ક્લિયર કરી દઉં છું કે મોટાવણી એટલે શું? વસ્તુ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટાવણી કહે છે, જે અહીંયા આપણે ક્લિયર કરી દીધું છે. અને આનું જે સૂત્ર જે છે લેન્સ માટે હું લખી દઉં છું અહીંયા કે લેન્સ માટે મોટાવણી નું સૂત્ર m બરાબર h' છેદમાં h અને m બરાબર પ્લસ v ના છેદમાં u. માટે આ બંનેને ભેગા કરીએ તો h' છેદમાં h બરાબર v ના છેદમાં u. આ મોટાવણીના સંદર્ભમાં મેં વાત કરી છે. તો ધ્યાન રાખજો. એટલે મોટાવણીનો પ્રશ્ન હવે પૂરો થઈ ગયો. અને આ જે મોટાવણીનું સૂત્ર હતું તે પણ આપણે લીધું. અરીસા માટે -v ના છેદમાં u, લેન્સ માટે +v ના છેદમાં u. આટલું યાદ રાખજો. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એક જ ટોપિક બચ્યો છે અને તે છે પાવરનો. બરાબર. પણ હવે હજુ આપણે અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબો મેળવી લઈએ. ચાલો આવજો.